તૂટી ગયું છે અમારું. તમારા કોર્પોરેટર નહીં આવ્યા? નહીં, કોઈ નહીં आता, મરી ગયો આ તો કોર્પોરેટર ને મારા મરી ગયો આ એવું કહે છે કે આ નેતા નથી, અમારો બેટા છે, પણ આ બેટા અમને गद्दारी करियो से हमारे अंगात बहुत बड़ी गद्दारी करियो से ये पुराने रहते हम लोग हमारे को उजाड़ दिए, घर से बेघर कर दिए। ये मेरे काम धंधे का दुकान है, ये भी सब जा रही है। क्या करा मुझको समझ में नहीं आता, मेरा बीपी लो हो रहा है, ये देखते कि बीपी लो हो रहा है मेरा। क्या होट लाला खाते ले कटोरा ले ले के भीख मांगे, बोले शहजाद भाई आज हम भूखे आ गए, कल से कोई शहजाद भाई नहीं आया इधर। रोज लाने वाले रोज खाने वाले कोई बंगाली छोड़िए, सब ये लोग आतंकवादी है कि इनके घर में जलाने की लकड़ी भी नहीं है। ये तुम्हारी सरकार जो कर रही है, शासन प्रशासन कर रही है ना, अल्लाह देख रहा है, कुदरत देख रहा है, राम देख रहा है, रहीम देख रहा है। हमको कोई बोलने वाला नहीं था कि बाहर निकलो, अब इनके समाधि बनेगी यहाँ, तब हमको बाहर निकाले। हम कहाँ जाए, हम हफ्ता भी कहाँ से लाए, 3 लाख कहाँ से लाए, 75 लाख कहाँ से लाए। हमारे को यही जगह दे देते तो हम हमारा आशियाना बना लेते, हमारा आशियाना उजाड़ दिया, इससे तो मैं बॉम्ब मार देता तो हम सब एक शहीद हो जाते, शहीद हो जाते हम। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। અમદાવાદની અંદર ચંડોળા તળાવની અત્યારે પાર્ટ 2 ચાલી રહ્યો છે ડિમોલેશનનો, અને લગભગ 1000 થી વધારે મકાન તોડી પાડવામાં આવ્યા છે, 8000 થી વધારે મકાન તોડવામાં આવનાર છે, કારણ કે જે રીતે અત્યારે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, લોકો ઘર વિહોણા બની રહ્યા છે। હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતે સવારથી આ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, આમાં અનેકો લોકો એવા છે કે જેમના ઘર અત્યારે તૂટી પડ્યા છે, લોકો ઘર વિહોણા બની રહ્યા છે, આંખોમાં એ લોકોના આંસુ છે કે અમે જઈએ ક્યાં, કારણ કે કહેવામાં એક વખત આવ્યું હતું કે ઘર ખાલી કરી દેવાના છે, અને પછી જ્યારે આ ડિમોલેશનની કામગીરી થઈ રહી છે, લગભગ ઘણો બધો એવો વિસ્તાર છે કે જે અત્યારે ખાલી કરાવવાનો છે। ખાસ કરીને તમે એ પણ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે જે આ મકાન છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને અહીંયા ઘણા બધા લોકો પણ એવા છે કે જેમના ઘર તૂટી રહ્યા છે, જે વર્ષોથી અહીંયા રહી રહ્યા છે, એમની આપવીતી જાણવાનો પ્રયત્ન કરીશું। આપના નામ क्या है? તમે બધા અમારે કઈ જવાનું હવે, અમારે કોઈ ઠिकाणो नहीं, બધા તૂટી ગયું છે, અમારે જવાનું કઈ બાજુ હવે, અમારે રહેવાનું નહીં, કઈ નહીં, કશું નહીં, અમારે બચ્ચા બધા અમે દુઃખમાં છે, એવી રીત કઈને કરવાનું જોઈએ અમારે સાથે। કેટલા વર્ષોથી અહીંયા રહો છો? हम 40 વર્ષ से અહીંયા છે, અહીંયા બાજુ અમારા પપ્પાની પુરકોની જમીન છે, અહીંયા અમે પેદા થયા છે, અમે મોટા થયા છે, અમારે બાળકો છે અહીંયા બાજુ, એવી રીતે તમે બધા હેરાન કરવાનું, रोड के ऊपर लाके रख दिया, बिल्कुल हमारे को एकदम बेकार कर दिया, हम किधर जाएंगे, हमारे ना घर है ना कुछ, हमारे कोई बाहर घर नहीं बनेगा, हम सब यही रहते हैं। આવાસ આપવાની વાત કરી છે, તમને ખબર છે એમના વિશે? नहीं, તમને જ્યારે કાલ સાંજે કોઈ જાહેરાત કરવામાં આવી હતી કે તમારે ઘર ખાલી કરવાના છે? 2 દિવસ પહેલા બોલીને ગયા હતા કે 20 તારીખ से આવશે અહીંયા। સામાન તો નીકાળી લે, પણ રહેવાનું ઠેકાણું નથી, અત્યારે શું કરીએ? એવું કહેવામાં આવે છે કે પ્રધાનમંત્રીનું જે આવાસ યોજનાની જે યોજના છે એમાં તમને મકાન આપવાની વાત છે, તમને એમની વિશે ખબર છે કે કોઈએ તમને જાણ કરી છે? જાણ તો બધી છે, પણ કેવી રીતે ભરવાના, કે અહીંયા જોવાનું કે ફોર્મ ભરવા જવાનું કે 7500 ભરવાનું કે ભાડા મકાને ભરવાનું, કેવી રીતે કરવાનું બધું? તો અહીંયા તમારું પોતાનું મકાન હતું કે? પોતાનું હતું। અને કેટલા વર્ષોથી રહો છો? 40 વર્ષ થઈ ગયા અમને અહીંયા। તો તમારા કોર્પોરેટર નહીં આવ્યા? નહીં, કોઈ નહીં आता, મરી ગયો આ તો કોર્પોરેટર ને મારા મરી ગયો આ તો। તો આમની પહેલા એવું કહે છે કે આ નેતા નથી, અમારો બેટા છે, પણ આ બેટા અમને गद्दारी करियो से हमारे अंगात बहुत बड़ी गद्दारी करियो से आ नेता हमारा बहुत बड़ो गद्दारी કર્યો। નેતાને જોતા નથી, એટલા દિવસ થઈ ગયા, જોવા નહીં આવ્યો અત્યાર સુધી। લોકો એવું કહે છે કે આ બધું બાંગ્લાદેશી વિસ્તાર છે, બાંગ્લાદેશી કહેવામાં આવે છે। તો છે, પણ જે બાંગ્લાદેશી હોય પણ આના કરો ને, બાંગ્લાદેશી ના ગંગાતે બીજા કેમ લઈ લીધા તમે? જે બીજા હતા પણ આમના તો છોડો, તમને બાંગ્લાદેશી હતા, બાંગ્લાદેશી ને લઈ લો તો તમે બીજાને કેમ લઈ લીધા તમે? બીજા તો બધા અંગાત આવી ગયા ને, રોડ ઉપર આવી ગયા, બાળકોને શું કરવાના, ખાવાના ઠેકાણો ના, રહેવાનો ઠેકાણો, રોડ ઉપર આવી ગયા છે અમે। अब અમારો શું કોણ કરશે? આવશે અમારા કોર્પોરેટર જોવા તો આવ્યો નથી, 2-3 દિવસ થઈ ગયા છે।
ખાવા પીવાનો કે બધા રહેવાનું ઠેકાણું નથી, રોડ ઉપર રહી ગયા છે. અમે શું કરીએ અમને ખબર નહીં પડતી. આ ફોર્મ ભરવા કાઢીએ છે ભલે 7,500 રૂપિયા ભરો, તમે ક્યાંથી લઈને ભરવાના? તમારે આપતા હોય તો તમે આપો, નહીં તો અમને કઈ નહીં જોતા. અમારે તમારે મકાન બનાવીને આપો, બસ અમને તો એવું જ જોતા, બસ અમારા ઠેકાણો બનાવીને આપો તમે. લોકોની એક જ માંગ છે કે મકાન બનાવીને આપો. અહીંયા બીજા પણ છે, कितने साल से यहाँ रह रहे थे आप? हमारे तो 50 साल हो गए कि हमारे बड़े बूढ़े सब यहाँ ही रहने वाले हैं. हमारे पूरा बचपन गया, यही शादियाँ हुई, यही बच्चे हुए हमारे सब. तो पुराने रहते हम लोग हमारे को उजाड़ दिए, घर से बेघर कर दिए. ये मेरे काम धंधे का दुकान है, ये भी सब जा रही है. कहाँ जाएंगे बोलो? आपके कॉर्पोरेटर कहाँ है? हमारे को ऑपरेटर नहीं है, यहाँ ऑफिस पे है नवाब खान वाले, शहजाद खान है सब. अच्छे गरीब બીજા લોકો પણ છે. હા, તમારું મકાન તૂટ્યું છે? અહીંયા ઘણા બધા એવા બીજા લોકો પણ છે કે જેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ, કારણ કે અહીંયા કેટલા બધા લોકોના ઘર તૂટ્યા છે. कितने साल से यहाँ रह रहे थे? ये 60 साल से रह रहे. तो आप कहाँ की हो? ये हमारी खाला सास है. कितने साल से यहाँ रह रहे थे? यहाँ 60 बरस से रह, दादी पोती पर दादी पर नानी सब बन चुके हम. अब हमारे रहेगा कहाँ? अब वो एक समझ नहीं पड़ती. रोटी का धंधा करती थी, इन्हीं में मैं सब कर मेरा पेट भरती थी. ये क्या करा कुछ समझ में नहीं आता. मेरा बीपी लो हो रहा है, ये देखते कि बीपी लो हो रहा है मेरा. क्या मैं कहाँ जाऊँ बताओ, कहाँ जाऊँ मैं? आपका घर कहाँ पे था? जी 13 नंबर मेरा घर. ये लोगों ने तोड़ा बेहाल. मेरा घर पत्रे वाला था, देखो पत्रे ऊपर नवे पत्रे मेरे. मैं कोई विचार नहीं आया, तुम लोग को विचार नहीं आया. 65 साल से मैं यहाँ रह रही हूँ भाई. कुछ तो सोचा होता हमारे गरीब का. मैं तो रोटी बेच के दुनिया को खबर, मैं रोटी वाली सलमा कहलाती हूँ. मैं कोई प्रॉब्लम नहीं, मुझे मकान चाहिए. मैं कहाँ जाते कोई बैठी, किसी घर जाऊँ, किसके घर जाऊँ बताओ. मेरा धनी भी 10 साल हो गया, मर गया. मेरा आदमी भी मर गया, 10 साल हो गया. परिवार में कितने सभ्य हैं? मैं 2 छोकरियां सावरे गई, एक बाबा है वो बाहर के घर में कल ही गया सामान लेके. वो दूसरे रूम में वो रहता था, एक घर में मैं रहती थी. अब क्या करूँ, कुछ समझ नहीं पाती. कुछ तो करो, बेवायु का तो कुछ करो. तुम तो गतिम जैसे है, कोई नहीं ऊपर है नीचे धरती है, बीच में हम पिला रहे देखो. और सरकार जीने नहीं देती, कैसे जीने का हमारे, किस तरह करने का हमारे, ये बताओ. पेट भरने के लिए मेहनत करती हूँ, मैं रोटी बेचती हूँ. आवास की बात है, आपको मालूम है आवास दे रहे हैं? हफ्ते भी कैसे भरेंगे? कैसे दे? हफ्ते भी होने चाहिए, 25,000 होने चाहिए, 3 लाख होने चाहिए. कहाँ से लावे हम? 4-5 हजार भाड़ा है, कहाँ से हम लावे? हमारे कोई योजना है नहीं, कोई योजना है नहीं हमारी. बताओ हम क्या करें? आपका अपना मकान था यहाँ पे? हाँ, मेरा घर आगे ही है. घर नंबर जी 13 नंबर का घर था मेरा, जी 13. और वो जो गिनतरी हुई थी स्लिप में 954 नंबर है मेरा. स्लिप लिए मेरे पास है, स्लिप विलिप सब है, सब पुरावे है मेरे पास. जब 954 नंबर था और लिया था, जब जी 13 नंबर का घर है मेरा. और सलमा बानू मेरा नाम है. मैं रोटी वाली कहलाती है, पकाती. शादी ब्याह का ऑर्डर की रोटी का माल, उसके ऊपर मैं गुजारा चलाती थी. छोकरे के बिचा के 3 बच्चे हिंगे, वो अपना देखे कि हमारा देखे, इसलिए मैं मेरा निपटते कर लेती थी. हमको कोई बोलने वाला नहीं था कि बाहर निकलो. और इनके समाधि बनेगी यहाँ तो अब हमको बाहर निकाले. हम कहाँ जाए? हम हफ्ता भी कहाँ से लाए, 3 लाख कहाँ से लावे, 75 लाख कहाँ से लावे? कहीं धड़ी करते जावे, बुढ़ावे अंधड़ी करके लावे कि हम बेकर लूटे. क्या करे कुछ समझ में नहीं आता. मेरा बीपी लो हो रहा है 2 दिन से. જે રીતે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે પૈસા ભરવાની વાત છે, પણ કે ઘર નથી. અને સાથે તમે એ પણ જોઈ રહ્યા છો કે અહીંયા તમે જે પાછળનો વિસ્તાર જોઈ રહ્યા છો, ડિમોલેશન ચાલી રહ્યું છે. કારણ કે જે રીતે આ ફેઝ 2 નો તબક્કો ચાલી રહ્યો છે, એટલે કે ઘણા બધા મકાન એવા છે કે જે તોડી પાડવાના છે, કામગીરી ચાલી રહી છે. ઘણા બધા પોતાની આંખોની સામે પોતાની જે ધંધા રોજગારની દુકાન હોય છે, એ પોતાના ઘર છે તૂટતા જોઈ રહ્યા છે. અને એક જ માંગ છે કે અમને અમારું ઘર આપો, ક્યાં રહેવા માટે જઈએ. કારણ કે વર્ષોથી જે રીતે તમે આ માલ સામાન જોઈ રહ્યા છો, આ કાઢવામાં અહીંયા આવી રહ્યો છે. લોકો જ્યારે બેઘર બન્યા તો પોતાનો સામાન લઈને ક્યાં જાય? આ એ સામાન છે કે જ્યાં રસ્તા ઉપર અત્યારે પડ્યો છે, અને લોકો રસ્તા ઉપર રહેવા માટે મજબૂર બની રહ્યા છે. જ્યારે ખાલી કહેવામાં આવ્યું હતું કે સામાન તમારે રાખવાનો છે, આ રીતે બધા પોતાની ઘર વખરી અહીંયા છોડીને જતા રહ્યા છે. અને એક જ આશરો ગોતી રહ્યા છે કે ઘર ક્યાં મળવું જોઈએ. આપકા નામ क्या है मैम? आप यहीं पे रहती हो? तो ये डिमोलेशन में आपका घर गया? गया ही नहीं सब. उनको बात कर लो,
मेरे को बोलते नहीं आएगा बा। લોકોના ઘર અત્યારે જતા રહ્યા છે। यहाँ पे सबकी एक ही मांग है कि उनको सबको घर चाहिए। તમે અહીંયા લોકો બેઠેલા જોઈ રહ્યા છો, કારણ કે જે રીતે અહીંયા જેમના ઘર ગયા છે એમનો સામાન બહાર પડ્યો છે। કેટલા વર્ષોથી અહીંયા રહો છો? हमें 50-60 वर्ष થઈ ગયા। हमारे बालों को यहाँ पैदा किया, हमारा बाप दादा मरी गया। सबका साथ सबका विकास ये तुम्हारी भारत सरकार का। इसको बोलते हैं कि विनाश है तो विनाश। गरीबों का बहरिया ना सबको बहा के ले जाएगा। गरीब की हाय करे खुदा होती है। रोज लाने वाले रोज खाने वाले कोई बंगाली थोड़ी है सब ये लोग। आतंकवादी है कि इनके घर में जलाने की लकड़ी भी नहीं है। ये तुम्हारी सरकार जो कर रही है, शासन प्रशासन कर रही है ना, अल्लाह देख रहा है, कुदरत देख रहा है, राम देख रहा है, रहीम देख रहा है। वो उसके हाथ में लकड़ी है, उसमें आवाज नहीं है। इससे ज्यादा मैं कुछ बोलना नहीं चाहता। आपका घर कहाँ पे था? ये हमारा घर है, अंदर भी मेरे बच्चे रहते हैं, मेरी छोकरियां रहती है, मेरी बच्ची की शादियां थी, दो छोकरियों की शादी का लगन प्रसंग था। ये भी तोड़ देंगे कभी न कभी। कहाँ जाएंगे हम लोग? તમે અહીંયા જોઈ રહ્યા છો, कहाँ पे रह रहे हो? मेरी बच्चियों की अंदर शादी अंदर रह रहे। मेरी बच्चियों की हमारा सामान भी निकाल दिया। हमारा सब सामान हमारे बच्चों को लेके कहाँ जावे? सब सामान टूट गया। कैसे कैसे घर बसाया है? कहाँ जाएंगे बच्चे? वहाँ धूप के अंदर पड़े, निकलने भी नहीं दे रहे। दो बच्चों की मेरी शादी थी, 2 नवासों की शादी थी। कैसे कैसे किया? दे सामान सब तिरी हो गया। हमारे बच्चों की शादी का सब पूरा प्रोग्राम फेल हो गया। बाबा अल्लाह है, अल्लाह जो करेगा अच्छा करेगा, और जो होगा वो भी अच्छा ही हो रही है। क्या बताओ? લોકો અત્યારે ઘર વિહોણા બની રહ્યા છે। દાદા છે કહી રહ્યા છે કે એમની દીકરીઓના લગ્ન હતા, સામાન તોડી લેવામાં આવ્યો છે, ઘર નથી। અહીંયા લોકોની માંગ એવી છે કે ઘર તૂટી રહ્યા છે, પણ અહીંયા ખાસ વાત એ છે કે મંદિર અત્યારે બચ્યા છે, પરંતુ લોકો પણ એક માંગ કરી રહ્યા છે કે મંદિરને પણ તોડવામાં આવે, કારણ કે જે રીતે બધા લોકોના અહીંયા ઘર તૂટી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો કે રસ્તા ઉપર લોકો રજડી પડ્યા છે। એમની પાસે બેસવા માટે અત્યારે એક જ સહારો છે, અને એ છે રસ્તો, કે રસ્તા ઉપર બેસી અને પોતાનું ગુજરાન ચલાવે। આખા પરિવાર છે અત્યારે રસ્તા ઉપર આવી ગયા છે। તમે આ બધું જોઈ રહ્યા છો, જે રીતે આ બધું જ પાડી નાખવામાં આવ્યું છે। અને ખાસ કરીને અહીંયા જે રીતે લોકો બેઠા છે તેમની પાસેથી પણ વાતચીત જાણવાનો પ્રયત્ન કરીએ। કેટલા વર્ષોથી અહીંયા રહો છો? कितने साल से यहाँ रहती हो? कौन को बोलो? मेरे ससुरा इधर बुढ़ा हो गए। मेरे ससुरा तक की जन्म तारीख मैंने जमा करी है। ऑफिस में जाकर कुछ नहीं करा। होट ले आते ले कटोरा ले लेके भीख मांगे। बोले शहजाद भाई को गले लगाते ले, फूल हार पिराते ले, ये हार पिराते ले, वो हार पिराते ले, पर कोई ना शहजाद भाई। आज हम भूखे आ गए, कल से पर कोई शहजाद भाई नहीं आया इधर कोई भी शहजाद भाई बन के नहीं आया। या ना नहीं हमारा कोई भाई बन के आया इधर। हम अकेले ही हैंडल कर रहे लेके पब्लिक, एक दूसरे को पानी भी लाके पिला रहे लेके पब्लिक पी रही लिए गैस से करके। कोई नहीं बोल रहा, कोई नहीं, कोई किसी का माँ के लाल पैदा नहीं हुआ कि आज कोई को रोक सके नहीं। ये जरा सी भी हिट लाए होगा, हम इतनी मेहनत करिए हमारे बच्चों लगा के, लोगों के घर के ठीक रहे, बर्तन मांझ के, आज एक एक ईंट हमारी टूट रही है। हमारा दिल जानता है कि कैसे हमने बसाया था। सब एक में ही विराला कर दिया। और शहजाद भाई के तला दावे करता था कि मेरी माँ बहनों तुमको जाने का वारा नहीं आएगा, हाथ जोड़ता था। आज शहजाद भाई नहीं आया, एक पानी की बोतल भी नहीं लाएगी शहजाद भाई ने। नहीं नवाब भाई वाले आएंगे, नहीं नवाब खान वाले को। लोग आपको बांग्लादेश की तरह देखते हैं। बांग्लादेशी नहीं, मेरा जन्म लाखला इधर का आएगा। मैं गुजरात की हूँ, गुजरात में पैदा हुई, गुजरात में मेरे बच्चे पैदा हुए, मेरे ससुर भी गुजरात के पैदा हुए लेंगे, यहाँ पैदा हुए। मेरे ससुरा, मेरे घर वाले सभी यहाँ के, मेरे जेठ देवर सभी इधर की पैदाइश है। बांग्लादेश समझ के सबको बांग्लादेशी बना दिया। वो जो कहता है वही बांग्लादेश का। सबसे पैसे खा लिए, ये गरीबों के पैसे खा लिए उसने, चंदुले को बिका लिया उसने। इसकी सत्ता मिल गई, इसको सब मिल गया, और जा के आगे बढ़ गया, और नौकरी मिल गई उसको। हमारे गरीबों का पैसा खाया उसने। वो पहला कॉपरेटर आते ला, फिर कोई नहीं आया। पानी भी पिलाने कोई नहीं आया हमारे। के लो पानी पीते गए तुम, के लो तुम्हारे बच्चे भूखे गए, कुछ देते, कुछ नहीं दिया हमारे को।
कुछ भी आश्रय नहीं करा। सरकार ने तो ऐसा बोला है आवास योजना में आपको मकान देंगे। आवास योजना में हमारे घर को खाने को हम टिकरे बर्तन मारते जब तो हम हमारा पेट भरते वहाँ 20-30 हजार कहाँ से लाएंगे बोलने के। हमारे को यही जगह दे देते तो हम हमारा आशियाना बना लेते। हमारा आशियाना उजाड़ दिया, इससे तो मैं बॉम्ब मार देता तो हम सब एक शहीद हो जाते, शहीद हो जाते। हम भी नहीं करते कि हमारे ऊपर बॉम्ब ना फेंक, हम खुशी खुशी खा लेते। अभी भी मारते हुए तो हम खड़े रह गए, नहीं इसके ऊपर हाथ उठाएंगे। पूरी એટલે જે રીતે અહીંયા અત્યારે થઈ રહ્યું છે કે ડિમોલેશનની કામગીરી લોકોની માંગ છે કે જે રીતે ઘર તોડવામાં આવી રહ્યા છે કંઈક તો એમને સપોર્ટ મળવો જોઈએ, કારણ કે લોકો કેટલા હજારો લોકો છે કે જે રસ્તા ઉપર અત્યારે ઉતરી રહ્યા છે અને એક જ માંગ છે લોકોની કે અહીંયા એમને ઘર આપવામાં આવે, કારણ કે તમે અહીંયા ચારે બાજુ એક જ દ્રશ્ય દેખાઈ રહ્યું છે કે લોકો પાસે ઘર નથી અને લોકો અત્યારે રસ્તા ઉપર બેસવા માટે મજબૂર બન્યા છે। પીવાનું પાણી પણ એ લોકોને અહીંયા નસીબ નથી થઈ રહ્યું, કારણ કે એક બોટલ છે જે કોઈક આપી જાય છે અને પછી એમને પીવાનો સહારો મળે છે। ખાસ તમે જે વર્ષોથી જે રીતે અહીંયા આ લોકો હજારો વર્ષોથી અહીંયા રહેતા હતા, કારણ કે એમના બાપ દાદા એમની બધી જ પેઢી અહીંયા રહેતી હતી, એમણે ઘર બનાવ્યા હતા અને એ જ ઘર અત્યારે જ્યારે એમના આંખોની સામે જ્યારે તોડવામાં આવી રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે લોકોને દુઃખ થવાનું છે, કારણ કે વર્ષોની મહેનતથી જે ઘર બનાવવામાં આવ્યા હતા એ અત્યારે તૂટી રહ્યા છે। એ દ્રશ્યો પણ અમે તમને બતાવવા માંગીશ કે જે રીતે લોકો અત્યારે ત્યાં જઈને માંગ કરી રહ્યા છે કે અમારા ઘર તોડવામાં ન આવે, કારણ કે જે રીતે અહીંયા અલગ અલગ ઘર તૂટી રહ્યા છે, બધાના લોકો ઊભા છે, એમની આંખોમાં આંસુ છે, એક જ માંગ છે કે એમના ઘર તૂટવા ના જોઈએ, કારણ કે જ્યાં ડિમોલેશન ફેઝ 2 ચાલી રહ્યો છે લગભગ 8000 થી વધારે મકાનો એટલે કે 8000 થી વધારે જે પરિવારો છે તે ઘર વિહોણા બનવાના છે અને જે રીતે લોકોની પણ માંગ એક જ છે કે એમને કોઈ બીજી વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે જેમના ઘર તૂટી રહ્યા છે એક એક ઈંટ જોડી જોડીને જ્યારે ઘર બનાવ્યું હોય ત્યારે લોકોના સપના પણ મોટા હોય છે કે અમારું પોતાનું ઘર છે ને પછી એક ઝાટકે બુલડોઝર આવે, ડિમોલેશનની કામગીરી થાય અને પછી બધું જ તૂટી પડે છે। આ જે દ્રશ્ય છે એ લગભગ કોઈ પણ લોકો જોશે તો એવું લાગશે કે હા વર્ષોથી જે લોકોએ મકાન બનાવ્યા છે અને એના જ્યારે આ મકાન તૂટી રહ્યા છે તમે લોકો જોઈ રહ્યા છો, લોકો રડી રહ્યા છે કે કઈ રીતે એમના ઘર તોડવામાં આવી રહ્યા છે। ઘર જતા હોય એમની હાલત કેવી હોય છે તમે આ માસીને જોઈ શકો છો। આ દ્રશ્ય ખાસ બધાએ જોવાના છે, કારણ કે જે લોકોના ઘર જાય છે એમની હાલત અત્યારે આપણી આંખોની સામે છે કે બધા લોકોનું સપનું હોય છે કે પોતાનો પરિવાર હોય, પોતાનું ઘર હોય, એમાં રહેવાનું હોય અને અચાનક જ્યારે પછી આ કામગીરી થાય લોકો અત્યારે તમે જોઈ રહ્યા છો જેમણે વર્ષોથી મહેનત કરી છે અને જ્યારે પોતાનું ઘર તૂટે છે ત્યારે આ દશા થાય છે। ક્યાં જશે એક જ માંગ છે, એમના કોર્પોરેટર નથી દેખાતા અને બસ દાદાનું જે બુલડોઝર ચાલે છે એમાં એમના ઘર ગયા છે અને પણ વર્ષોથી બનાવેલા ઘર ગયા છે, કારણ કે જે રીતે આ દ્રશ્ય અત્યારે તમને પણ ભાવુક કરી દેશે, કારણ કે વર્ષોની જે મહેનત છે એ ઘર અહીંયા ઉભેલા છે અને પછી દાદાનું બુલડોઝર ચાલે, છોકરા અહીંયા અત્યારે રજડી પડ્યા છે, કારણ કે ઘર નથી લોકો પાસે રહેવા માટે, ક્યાં જાય ખાવા માટે અત્યારે એની પાસે કોઈ અનાજ નથી, કારણ કે રસ્તા ઉપર અત્યારે ઉતરી આવ્યા છે। પરંતુ જે રીતે અત્યારે આ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અને લોકો ઘર વિહોણા બની રહ્યા છે, એમની આંખોની સામે જે વર્ષોની મહેનતથી ઘર બનાવેલા છે એ તૂટી રહ્યા છે, એ પરિસ્થિતિ કદાચ એ લોકોથી વધારે કોઈ જ નહીં જાણી શકે, પરંતુ જે આ કામગીરી ચાલી રહી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।